સુરતના સચિન વિસ્તારમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ₹4 લાખની ગુનાહિત છેતરપિંડી તથા ઠગાઈના ગુનામાં 72 મુજબના વોરંટના કામે નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્ર બોર્ડર પરથી ઝોન 6 એલસીબીની ટીમે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ઠગાઈના ગુનામાં ફરાર આરોપીને ઝોન 6 એલસીબીની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. આરોપીએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ₹4 લાખની ઠગાઈ કરી હતી, જેના કારણે પીડિતને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. આ ગુનામાં આરોપી લાંબા સમયથી ફરાર હતો અને પોલીસથી બચવા અલગ અલગ સ્થળોએ છુપાતો ફરતો હતો. અંતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને તેની ચોક્કસ માહિતી મળી હતી કે તે નંદુરબાર મહારાષ્ટ્ર વિસ્તારમાં રહે છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર તેમજ નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ત્યારે પીએસઆઈ પીઆર સંગાડાના નેતૃત્વમાં એલસીબીની ટીમે કામગીરી હાથ ધરી હતી. આ ટીમમાં સામેલ હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ હરિસંઘ ભગવાન, પ્રકાશરાવ, અનંત દિનેશ ચંદ્ર અને પરસોત્તમ મગાભાઈએ મળી ટેકનિકલ અને માનવીય માહિતીના આધારે તપાસ આગળ ધરી હતી. સતત 3 દિવસ સુધી રેકી કર્યા બાદ આરોપી કુકરમુંડા વિસ્તારના મટાવલ બસ સ્ટેન્ડ નજીકથી ઝડપાયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઠગાઈના નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.